ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવારમાં કંઈ કામ ના કરવું પડે એટલે આપણે આવતા રહીએ ધાબે. મારી મોટ તો રોકી રોકીને બધું જોવું પડે, ચેકિંગ કરે કે ક્યાં કોણ આવ્યું ને કોણ શું છે ને એ બધું જોતા જોતા અમે આવતા રહ્યા નીચે. નોટ લઈને નીકળી ગયા દુકાને, લઈ લીધો થોડો ઘણો સામાન જમવાનો છે. તો એને તો રોકી રૂબી જાણે વર્ષોથી જોયા ના હોય અને આપણે ચટર-પટર કરી દીધું ચાલુ. ઘરમાં ભલે ના ડબરા ભર્યા હોય. અમે અમારી પેટ પૂજા કરી લીધી, રોકી રૂબીને ટમેટું દઈ દીધું ને પછી મેં કરી નાખી રસોઈની તૈયારી. ચટણી અડધું મીઠું નાખીને દાળ તો બાફવા મૂકી દીધી અને પછી થોડીક કરી લીધી કુકર હાલે માથાકૂટ કરીને મમ્મી કે ગાંડી નહીં થઈ જાય. પછી મેં કરી નાખ્યા રોટલી. પેટમાં ફૂલ પેટ્રોલ પૂરીને આપણે તો હોઈ ગયા હતા. ઉઠીને ડાયરેક્ટ ચોથા માળની મુલાકાત લીધી, કેમ કે કામ ધંધો તો કંઈ હોય નહીં, ટાઈમ પાસ તો કરવો ને. બાયણે જવાની તાર થતી હોય. મારી માંડ માથાકૂટ પતાવી તો નીચે ઉતરીને હા બે કે દીદી તુંય મારા નખરા જોઈ લો હવે. એ કે તારા નખરા તો હું આખો દી જોઉં. મેં કીધું હાલ તું કે એમ તારા નખરાઈ જોઈ લો. સાંજના 8 વાગ્યાને લાગી ગઈ પાછી ભૂખ. વિચાર્યું કે મોમોસ ખાઈ આવીએ. પછી મોમોસ ને ફ્રેન્ચ ફ્રાય, હા શું ટેસ્ટ હતો. શાકભાજી મસ્ત હતા. પછી આ રૂબુડી રસ્તામાં મળી ગઈ, મસ્તીની ક્યુટી હતી. મમ્મી પપ્પાની મસ્ત રીલ શૂટ કરી દીધી. તો આપણી ચેનલમાં આવીશે, જોઈ લેજો જરાક. મમ્મીએ રોકીને રમાડી લીધો કેમ કે મમ્મી જાય છે 12 ગામ 7-8 દી માટે. ઓહો. પછી તો મેં રિયા, રોકી, રૂબીન પપ્પાએ કરી દીધા ટાટા બાય બાય. અને રોકી આ મમ્મી ભાઈ તો જાતા જ હોય, અમને તો ક્યાંય કોઈ દી લઈ જ ન જાય. મળીએ બીજા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.